મજામાં ભાઈ. તો આજે આપણે દરિયા આવ્યા હતા, તો દરિયાનો જો વ્યૂ જો અત્યારે કેમ છે, કેટલી જાજી બધી પબ્લિક છે અહીંયા. અને ભાઈ જો આપણી ગુડી જે આવે છે અહીંયા આપણે બેઠા છે, નાસ્તો બાસ્તો કરશું. અને ભાઈ મોસમ તો જો એક નંબર મોસમ છે. આજ શુક્રવારનું મોસમ બહુ જ યાર બહુ ખરાબ છે, કેમ કે આવું મોસમ રહે ને તો મજા ન આવે, કે માથું ને દુખાવા વળગી જાય. તો જોઈ શકો છો કેટલું મોસમ મસ્ત છે. અને પબ્લિક પણ ઘણી છે હો ભાઈ. જો જાજી પબ્લિક છે અહીંયા, લોકો આવે છે અહીંયા. તહેવારના દિવસો છે ને, જાજા ઘણા લોકો હોય છે, તો ભાઈ બહુ મજા આવે છે. ને આ જો બાઇક પણ બે પડી છે, વિડીયો ફોટોશૂટ કરવા માટે લોકો અહીંયા જાય છે. તો અહીંયા બહુ મજા આવે ભાઈ. તો આ તમે બી અહીં સીલના દરિયા આવતા હોય ને, સીલ નથી આપણે લોજ છે આ, તો લોજના દરિયા છે ને ભાઈ બહુ જ મજા આવે છે. પણ તહેવાર કે હોય ને તો પબ્લિક હોય, બાકી તો અત્યારે તો શુક્રવારે ને આડા દિવસે પબ્લિક હોતી નથી એટલી બધી. તો ચાલો ભાઈ હવે આપણે નાસ્તો બાસ્તો કરીએ પછી મળીએ. મજા મિત્રો. તો જો અહીંયા ભાઈ મોજા ફૂલ થઈ ગયા છે અત્યારે, અને જો વहाँ પર ફોટોશૂટ થાય છે ને અહીંયા પબ્લિક પણ આવી ગઈ છે ફૂલ. અને જો મોજા આવી ગયા છે અહીંયા, જોઈ શકો છો. જો આપણું ગુડ્ડું છે ને રમે છે, જો બહુ મોજ કરે છે ને પછવાડે દોડે છે. ને જો પબ્લિક આવક જાવક ચાલુ જ છે ભાઈ અત્યારે. ને પબ્લિકની શું વાત કરીએ, અને દરિયાનો મોજો પણ ફૂલ આવી ગયો છે. ને અહીંયા આપણે પાણી છે, આપણે દરિયાના અંદર રિટર્ન કરીએ છીએ. જોઈ શકો છો દરિયાના અંદર આવી ગયા છે ફાઇનલી. પેલું મોસમ મસ્તીનું મોસમ છે અહીંયા. જો આ પણ પબ્લિક છે, જો ભાઈ કેટલી પબ્લિક છે ને. અહીં બહુ મજા આવે ભાઈ, શાંતિ એટલી હોય કે વાત પૂછવામાં. ને જો આપણી વાઈફ બેઠા છે વાં, નાસ્તો પાણી તૈયાર કરે છે. ને અહીંયા જો લોકોનું આવક જાવક ચાલુ છે. ને જો આપણું બેબી કેટલું ખુશ છે. તો ભાઈ આ મોસમમાં છે ને બહુ જ મજા આવે રમવાની. પવન છે એના કારણે અવાજ પણ આવતો નહીં હોય. કર્યા હતા જો આ બેબી પણ ખાડા કરે છે, ને મેં પણ આ ખાડો કર્યો હતો. તો બેઠા બેઠા કંઈક ટાઈમ તો કાઢવું ને, કેમ કે અહીંયા મજા જ અલગ છે. દરિયા આવીએ ને તો મજા બહુ જ આવે ભાઈ. અમને તો બહુ જ મજા આવે છે. અને જો લોકો ફોટો શૂટ કરે છે, કોઈ અહીંયા બેઠા છે, જો કોઈ વણે છે, એટલે શું કરે છે કંઈ ખબર નથી. બહુ મજા આવે છે અહીંયા. ને હવે આપણે નાસ્તો આને પણ મજા આવે. કેસી મજા આવતી શિપા? મજા આવતી. તો મિત્રો દરિયા કાંઠે એટલી શાંતિ છે ને ભાઈ, આપણને ખાટલો નાખીને નીંદર કરવાનું મન થઈએ, એટલી મજા આવે છે. તો દરિયા કાંઠે તો વાત જ પૂછવામાં એટલી મજા આવે ને ભાઈ. છે ને સુકૂન અહીંયા જોઈએ આપણે જોતું હોય ને, તો સુકૂન ક્યાંય જોતું હોય તો એમ કહે છે કે ભાઈ સુકૂન જોતું હોય તો ક્યાં મળે. સુકૂન જોતું હોય ને તો દરિયા કાંઠે મળે, બહુ જ મજા આવે. ને જો આપણું ગુડું જો ઠેકડા મારે ને એને દરિયાનું ભાઈ મોજો તો જો બહુ ફૂલ છે હો ભાઈ. દરિયામાં મોજો તો જો ઠંડુ વાતાવરણ છે ને એના કારણે મોજો બહુ ફૂલ જ છે. મોજા બનવા ચાલુ થઈ ગયા છે ભાઈ, મોજા બને છે મોજા. શું વાત કરીએ યાર, કેટલી મજા આવે. દરિયા કાંઠે બચ્ચાઓને તો રમવાની ફૂલ મજા આવે છે. આપણાને પણ છે ને બહુ મજા આવે. હા કપડે મેલે હોતે બહુ કપડે મેલે ઘરમાં આપણું બેબી છે ને બહુ ખુશ થઈ ગયું છે. જો ક્યાંથી વાંચી લીટો ખેંચતો આવ્યું ત્યાં અહીંયા લીટો ખેંચે અને બહુ ખુશ થઈ ગયો, બહુ રહીમાં કરે. બચ્ચાને લઈને આવ્યા ને બચ્ચા ફૂલ મોજ કરે. ને ભાઈ ઠંડુ આજે તો સવારથી છે ને ઠંડુ વાતાવરણ છે, હાવ કંઈ ખબર નથી પડતી છે શું છે. પબ્લિક તો આવી આવી બસ ચાલુ થઈ ગઈ છે. પબ્લિકનું વાતાવરણ તો જો બહુ પબ્લિક છે અહીંયા. જો હવે પબ્લિક લાગે છે કે આવવાની ચાલુ થાય એમ દેખાય છે, કેમ કે ઘણા જણા હતા અમે આવ્યા ને ત્યારે તો 10 જણા આવી છે. હવે અમે આવ્યા પછી તો અત્યારે 15 જણા દેખાય છે, 15-20 જણા. વहाँ પણ બે ગાડી છે ને ક્યારની છે, અહીંયા ફોટોશૂટ કરે છોકરા. બહુ જ મજા આવે છે ભાઈ. તો જો વहाँ પહાડ જેવું લાગે છે. જો વहाँ છે ને ખાણ ઓલી છે ત્યાં દેખાય છે, શું કહેવાય એને, પહાડ જેવું જ દેખાય છે અહીંયાથી. અને ભાઈ દરિયા પાસે જાય ને તો બહુ બીક લાગે ને બહુ મજા આવે આપણને. જો આપણું બેબી અહીંયા ખાડા ખોઈદા અને લીટો જો ક્યાં ને ક્યાં પુગાડી દીધો. તો ભાઈ બહુ મજા આવે. દરિયા કાંઠે સુકૂન બહુ જ છે. ને ભાઈ વાતું જીતું તો કરતા ટાઈમ નીકળી જાય ને ખબર બી ના પડે. જો જાનવરો કંઈ ખાય છે ભાઈ. અત્યારે આપણે બેઠા છે ને અહીંયા, તો એ લોકોને ખાવા માટે જો પાણીમાંથી કંઈ મળતું હોય છે ને, તો જો નાના બતકો જેવા છે. વિડીયોમાં તો બરોબર દેખાતા હોય છે કે નહીં દેખાતા હોય. લોકો કંઈક કરે છે, વણે છે, કંઈ ખબર નથી પડતી. આપણા પાછળ અને દરિયો ભાઈ બહુ જ ધોમ છે, કેમ કે રજા તો મળી ગઈ છે, પણ આવા મોજામાં છે ને દરિયામાં જવા નહોતી. અત્યારે બી એક બોટ કે હોડી કંઈ દેખાતી નથી. જો તમને દેખાતું હોય તો હું ઝૂમ કરીને બતાવું. દરિયામાં છે ને બાકી આવા સમયે હોય ને તો ચોમાસું ચાલે છે એના કારણે કંઈ દેખાતું નથી. બાકી તો એક હોડી કે કંઈ પણ દેખાતું જ હોય ફાઇનલ.
તો એવું છે કે ભાઈ હમણાં મોજો છે ને વાતાવરણ બહુ જ છે ને ફૂલ મોજો છે. એના કારણે છે ને હોડી ઠેકતી ન હોય, કેમ કે અમે દરિયાના અંદર કામ આપણે મચ્છી કાઢવા જાય ને એટલે આપણાને થોડી ઘણી નોલેજ છે, બાકી તો આપણાને નોલેજ ન હોય. તો મચ્છી કાઢવા જાય ને અહીંનો પણ આપણે વિડીયો બનાવશું અલગથી. તો ચાલો આપણે નાસ્તો પાણી કરી લઈએ. પાછા નાસ્તામાં તૈયારી થઈ છે નથી ભાઈ, હજી તો તૈયાર થયું નથી. પાછળ જો તૈયારી કરવા માટે મેડમ ઊભા છે. મેડમ હજી તૈયારી કરી નથી. મેડમની એને ટીમ ખોવાઈ ગઈ છે, જે પૂરખામાં બાંધવાની આવે ને મેડમ દોડતે છે ને જો પીણા દોયડા આવે. જો જો જા જો 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 ખુશ થઈ ગયો ભાઈ, ખુશ થઈ ગયા. મોજા આવે ને પાછા ખુશ થઈ ગયા. મોજા કોને કહેવાય ચાલો હું તમને બતાવું મોજા કોને કહેવાય. જાય ને ભાઈ જંગલ કેમ હોય છે કંઈ ખબર નથી પડતી. તમે લોકોને કોઈને ખબર હોય તો એનું કારણ બતાવજો, કેમ કે જંગલ કેમ હોય છે, દરિયાકાંઠે જ કેમ હોય છે ભાઈ. હા ઘણા દરિયા છે, જે માધુપરના દરિયા છે એ બાજુ જંગલ મંગલ નથી, કેમ કે માધુપરના દરિયો એકદમ ક્લીન છે ને અને પબ્લિક દુનિયાની હોય. બીજો પબ્લિક અહીંયા પણ આવી ગઈ છે. પહેલાં વાં હતી પબ્લિક, હવે અહીંયા આવી ગઈ છે. તો પબ્લિક આવક જાવક ચાલુ છે ને હવે લાસ્ટ પબ્લિક છે. હવે આપણે જવાની તૈયારી કરીએ છીએ અને 2 લોકો આવ્યા છે પબ્લિકના અંદર. તો ઘણા જણા આવે છે ને જાય છે. આવવા જવાનું ચાલુ છે. આ ભાઈ બંધો શું કરે છે ભાઈ ખબર પડે. કાકા જો ખોદે છે બેઠા બેઠા, કાકા કંઈ કરે છે બેઠા બેઠા. તો હવે આપણે નાસ્તો તો હજી કર્યો નથી. હવે નાસ્તાને હજી ઘણી વાર છે, કેમ કે પબ્લિક જવામાં છે. હવે આપણે બી નીકળી જશું તો નીકળશું તો એનો પણ વિડીયો આપણે એનું પણ બનાવશું આપણે જતા ટાઈમ પર. જો જંગલ ભાઈ બહુ છે, ભયાનક જંગલ છે, બહુ ખતરનાક લાગે છે. તો મિત્રો બહુ જ મજા આવે છે. અને ભાઈ જો આપણી બેબીએ જો કેટલું રમી રમીને છૂંદી નાખ્યું છે. જો છૂંદી નાખ્યું એટલે વાત પૂછે મને. આ બંને ભાઈબંધ છે બે, એ શું કરે છે કંઈ ખબર નથી પડતી. રેતી ચેક કરે છે. ચાલો હવે થોડી વાર આપણે એન્જોય કરીએ ને એન્જોય કરીને પછી આપણે વાત કરીએ આગળ. આપણા નાસ્તામાં જો આ એટલું બધી છે, ફરસાણ છે અને નાસ્તો કહેવાય. અને ભાઈ આપણે છે ને આને જો આટા જ મારે એ જીવતું છે ને જેને કેટલું રમણ ધમણ કર્યું જો પછવાડે. જો નાસ્તો કરી લે, નાસ્તો કરીને પછી આપણે મળીએ. નાસ્તો કરી લીધો છે ભાઈ, તો હવે બહુ મજા આવી ગઈ નાસ્તો કરવાની અને ફૂલ પેટ થઈ ગયું ભાઈ. કે નાસ્તો લઈ આવ્યા તો 100 રૂપિયાનો ભેડો, નાસ્તો કરીને ફૂલ મોજ થઈ ગઈ. ને નાસ્તો કરવાની મજા જ ભાઈ અલગ છે. દરિયાકાંઠે ખાવાનું જમવાનું એટલે ગમે એટલું ખાવ નહીં. હજી પણ નાસ્તો હોત ને 200 રૂપિયાનું તો ખવાઈ જાત ભાઈ. ના જબલું ઉડી ગયું હતું તો જબલું લેવા માટે ગયો હતો. આપણું બેબી જો હજી રમે છે ને આપણું વાઈફ છે ને સકલે છે બધી. ખાવા પીવાનું ખાઈ લીધું છે, જમી લીધું છે. હવે તો જમીને હવે હાથ મોઢું ધોઈ આવીએ આપણે દરિયાકાંઠે જઈને. ચાલો આપણે દરિયાકાંઠે હાથ મોઢું ધોઈ આવીએ. ત્યાં છે તો હવે વરસાદ જેવું પણ આવે છે, છાંટા બાટા આવે છે. તો જો દરિયો આવી ગયો છે ને વાંચો છે ઘણા બધા મોજા છે ભાઈ. એને મોજા કહેવાય. આપણે કહીએ છીએ ને મોજો મારે છે, તો મોજો આને મારે છે કહેવાય. અને જો આમ ઘણા બધી મોજા છે. જો ઉઠતા ઉઠતા જાય છે. હું તમને ઝૂમ કરીને બતાવું. જો કેટલા મોજા છે. એને રાખીએ ને તો જમી જાય, બરફ જામી જાય એટલા બધી છે ને. હવે હાથું ધોઈ લે, કેમ કે નાસ્તો કર્યા પછી હાથું ધોયા નથી. પાણી તો પી લીધું, હવે હાથું ધોઈ લે ભાઈ. હા બહુ ઠંડુ પાણી હો ભાઈ, બહુ ઠંડુ પાણી છે. જે આપણે નાનું બેબી લઈએ બધાને આપણે ખોલી લે. તો ચાલો મિત્રો હવે આપણો વિડીયો અહીંયા ખતમ થાય છે ને હવે આપણે ઘેરે જવા માટે રેડી છે. તો ચાલો હવે નીકળીએ. ને જે ઓલા ભાઈઓ લોકો પણ આવ્યા હતા એ બધી ભાગી જાય છે. હવે સમય પૂરો થઈ ગયો છે ને 6 વાગે છે. તો ચાલો ફટાફટ આપણે નીકળીએ.